તો જય માતાજી મિત્રો, બધાને રામાધણી વ્લોગમાં સ્વાગત છે ને મિત્રો. આજે આપણે આવી ગયા છીએ ખેતર જ છીએ. જો 4 વાટાનું કાસ વાઢારા અડધું વાળતું અને કોઈ વ્લોગ બનાવવાનો હોય તો કોઈ વ્લોગે ચાલુ રાખીએ. તો મિત્રો જો જોમફળીની પણ બતાવ્યું હતું, કાલે જોમફળીનું બતાવ્યું હતું, આજે આ જો. તો મિત્રો હાલે હરિભા ચા અને ઠાકોરજી ચા માર્કેટમાં બૂમ પડાવી રહી છે, અને સાથે મફુ કાકાનું ઘી. આ ત્રણેય વસ્તુ માર્કેટમાં એવી બૂમ પડાવે છે ને વાત જ જવા દો. તો મિત્રો તમે કોની ચા લાવ્યા છો અને કોની બેની ચાનો લાવ્યા હોય અને બેની ચાનો ટેસ્ટ સારો હોય કે જે પણ હોય તો કોમેન્ટમાં કરી દેજો. હરિભાની ચાનો ટેસ્ટ સારો હોય તો એની કોમેન્ટ કરી દેજો, ઠાકોરજીની ચાનો તો ટેસ્ટ એનો પણ ટેસ્ટ એમ કે સારો છે કોમેન્ટ કરી દેજો. મિત્રો આપણે હરિભાની એવું રીલ બનાવી હતી કે હરિભા કોમેન્ટ કરશે તો આપણે ચા મંગાવીશું, પણ આવી નહીં અને ગબ્બરભાઈની કોઈ આપણે એવી રીલ બનાવી નહીં. તો મિત્રો કાલે એક વહેલા સાંજે બે ફરીવાર એક રીલ એક હરિભા કોમેન્ટ કરશે તો એમની હરિભા ચા મંગાવીશું, અને એક ગબ્બરભાઈ કે અર્જુનભાઈ કે શ્રવણભાઈ ગમે કોમેન્ટ કરશે ને તો આપણે ઠાકોરજી ચા મંગાવીશું અને બેનો ટેસ્ટ કરશું, અને એ બીજો ભાગમાં આપણે બીજો ભાગ બનાવીશું. બે કોમેન્ટ કરશે તો બીજો ભાગ આવશે, અને ગમે જો એક હાથાની કોમેન્ટ આવશે ને તો એકની જો ઠાકોરજી ચાવાળાની ગબ્બરભાઈની આવશે તો એનો પણ ટેસ્ટ જણાવશું. એકની આવશે તો બીજો ભાગ આવશે, અને બે આવશે તો બેને કોમેન્ટ એમ કે તમે રિવ્યૂ જોવા મળશે. તો મિત્રો તમે કોમેન્ટ કરજો. તમે તો જેને પીધી હોય ને અને વ્લોગ જોતા હોય કે મેં પીધી છે હરિભાની ચા ઠાકોરજીની ચા, તો મિત્રો કોમેન્ટ કરજો. અને હવે આપણે જોમફળીએ જઈ પછી જે આપણે કીધું હતું ને કે આ કેટલા દિવસ નહીં આપણે ઘડીક રહીને પછી આપણે ગરબાનું બતાવીએ કે કોની કોમેન્ટમાં સાચું છે ગરબાનું. કાલે આપણે કાલના બ્લોગમાં બતાવ્યું હતું કે જેને કોમેન્ટ સાચી હશે એનું નામ જાહેર કરવામાં આવશે. તો મિત્રો આપણે હવે કોમેન્ટો વાંચીને પછી મળીએ તાર. તો આપણે 4 લાઈન નાખી દીધી છે, અને મિત્રો અમારા સુરેશભાઈ અમારા ગામના જ છે, ગુજરાતી બેટર પોડકાસ્ટનું એની ચેનલનું નામ છે, અને એ સમાચારના વિડીયો નાખે. તો મિત્રો એમને કોમેન્ટ કરી હતી કે આ રીતનું છે લોકેશન પણ ખોટું છે. અને મિત્રો આપણે આજે કદાચ સાંજે રીલ નાખીએ તો આજે આ વિડીયો 7 વાગે જ આવશે, 7 થી 8ના ગાળામાં. તો જેટલો બને એટલો ગબ્બરભાઈ પાસે અને એસબી હિન્દુસ્તાની ટીમ સુધી પહોંચાડજો. તો કેમ કે જો બે જોડે પહોંચે તો મારો વિડીયો એમને ખબર પડે કે આ રીલ બનાવવાના છે ને આ ભાઈ એમ કે વ્લોગ બનાવે છે. તો મિત્રો હરિભા વિશે તો એક બનાવે જ તો કે એમની સેવાનું કામ કર્યું છે, અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ બનાવેરા. તો મિત્રો એ તો 2 દિવસ પહેલાં નાખ્યો તો. આ તો મિત્રો ચાનું રિવ્યૂ માટે આપણે બનાવવાના કે જેને એમના જે ચાહકો હશે, જો હરિભાના ચાહકો એ હરિભા એમ કે જે એવું નહીં કે આ પણ કે કોઈ હરિભાનો ચાનો ટેસ્ટ ચા લાવીને બનાવીને પીધી હોય તો એમને ખબર હોય કે હરિભાની ચા કેવી છે, અને કોઈ ઠાકોરજી ચા લાવ્યા હોય તો ઠાકોરજી ચા, વાત તો સહી અને પણ ઘી પણ લાવ્યા હોય તો ઘીનો પણ ટેસ્ટ એમ કે આપણે હજુ લાવ્યા નહીં, ખબર તો હવે એ જોયા તો ખબર પડે નહીં. હવે એ કહે છે કે બહુ શુદ્ધ ઘી છે. તો મિત્રો હજુ આપણે લાવ્યા નથી. આપણે હવે ચાનું 2 ઠકાણે ગબ્બરભાઈ અર્જુનભાઈ શ્રવણભાઈ એમનામાં વિશે એક રીત બનાવશું કે એ પણ ગમે તે કોમેન્ટ કરશે ગબ્બરભાઈ અર્જુનભાઈ, અને એસપી હિન્દુસ્તાની ટીમમાંથી ગમે પણ કોમેન્ટ કરશે તો આપણે હરિભા ચાલ લાવશું. બરાબર. તો આપણે હવે તો તમે વિચાર કરો. અને મિત્રો આપણે જે હરિભાની એસપી હિન્દુસ્તાની ટીમે ઘણા બધા શોરૂમ તો લોન્ચિંગ કર્યા છે ને હજુ ઘણા બધા કરશે, પણ એ વિશે આપણે જણાવતા રહીશું. એમની ટીમ તો જણાવે જ છે, પણ આપણે પણ વ્લોગ બનાવીને જણાવતા રહીશું જે હશે એમના વ્લોગિંગનું. અને આપણે હજુ કન્વરજી વિશે પણ એક વ્લોગ બનાવવાનો છે, કન્વરજી વાતણિયા એમનો વ્લોગ પણ બનાવવાનો છે એમની વિશે. મિત્રો આ વ્લોગ એસબી હિન્દુસ્તાની ટીમ સુધી અને ગબ્બરભાઈ સુધી પહોંચાડી દેજો કે એમની રીલમાં કોમેન્ટ કરે એટલે. અને મિત્રો મારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી પણ સેમ ટુ સેમ જે આ યુટ્યુબમાં જે ચેનલ છે રામાધણી વ્લોગ, સેમ ટુ સેમ ઇન્સ્ટાગ્રામમાં પણ એ જ છે. એટલે રીલ્સ આજે હરિભાવાળી બનાવીશું અને એક કાલે વહેલા નાખશું, એટલે ખબર પડી જાય કે કોની કોમેન્ટ આવે છે કે નહીં આવતી. મિત્રો ઓકે, આપણે એવું નહીં વ્લોગમાં બોલવાનું કે આપણે અહીંયા ખુદ જઈને, પણ આજુબાજુની સિટીમાં હારીજ પાટણ ગમે એ મળશે. ફૂમતાળજીની તો પાટણમાં મળે જ છે, એ મંગાવી ઠાકોર આપણે ગમે તે રીતે લાવવાનું કરશે. મુલાકાતને નહીં કહેતા કે એમની સાથે મુલાકાત કરીને લાવશું, એ પણ એવી રીતે બીજી વાર વ્લોગ બનાવશું. ઓકે, તો મિત્રો અને જેટલો બને એટલો આ વ્લોગ શેર કરજો, અને મિત્રો કોઈને પણ
કોઈને પણ આવો વ્લોગ બનાવવો હોય કે અમારી વિશે આવી રીતે બનાવો કોમેન્ટ તો આપણે મિત્રો બનાવી દઈશું, કોઈ વાંધો જ નહીં. અને મિત્રો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને ભૂલતા જ નહીં મિત્રો. અને ઘડી કરીને મળીએ હતા. તો મિત્રો એમ કે હું જોણી વ્લોગ બનાવું એટલે મને ખબર પડે કે કેવી રીતનું છે. તો મિત્રો હમણે એમને ઠાકોરજી ચાનો તો ખબર નહીં કે કેટલો ભાવ છે, પ્રાઇસ છે કિલોની. તો આપણે જે હરિભા ચા છે એમાં લગભગ 440 રૂપિયા છે જે પહેલાંનું પેકિંગ હતું. અને હમણે રોયલ ચા બીજી લોન્ચ કરી છે, એનો લગભગ 360 રૂપિયા છે કિલોનો ચાનો. એટલે મિત્રો 60 કે ચલો 390 છે કે 390 જ હશે લગભગ. મને કોઈ એ જે રોયલ ચા કાઢીને એનો પ્રાઇસ ખબર નહીં કે શું છે. પેલાની તમને ખબર હોય ઠાકોરજી ચાની કિંમત પ્રાઇસ શું છે કિલોની, અને એ રોયલ ચાની લગભગ એ ખબર નહીં. એ પણ તમે જોયું હોય, તમને ખબર હોય વિડીયોમાં તો તમે પણ કોમેન્ટ કરી દેજો. મિત્રો જોયું તો પણ યાદ નહીં, પણ મિત્રો તમને કોમેન્ટ કરશું અને આપણે વિચારશું, જોઈશું કે આપણે કોમેન્ટનો રિપ્લાય આપશું કે સાચો છે કે ખોટો, બરાબર. તો મિત્રો અને ઘીની કિંમત એ કોમેન્ટ કરી દેજો કે ઘીની કિંમત લગભગ 2100 રૂપિયા કે એટલી કોક છે. અને કપડાં અને શોરૂમમાં તો હજુ આપણે એકવાર ગયા હતા, એમનું જે ઓપનિંગ હતું અહીંયા પણ આપણે એક દિવસ વ્લોગ બનાવવા જઈશું સ્પેશિયલ. તો શું નવું લોન્ચ કર્યું અહીંયા, એમાં હવે શું કરીશું ખબર છે કે હવે અહીંયાની જે પણ કોઈક નવો ધંધો ચાલુ કરશે ને એટલે બધા એ ધંધો એમ કે ગમે બિઝનેસનું એમને વ્લોગ બનાવશું ને બધે જે ટોટલ બિઝનેસનો વ્લોગ બનાવશું, ટોટલનું એકમાં બનાવશું. અને આપણે જે આશ્રમનું તો કીધું છે કે આશ્રમનો વ્લોગ બનાવવા જઈશું, પણ એ હજુ આપણે કોમ ચાલુ લગભગ થયું નહીં, ચાલુ થશે એટલે જઈશું. તો મિત્રો આ વ્લોગ એમની મેં જે 2 વ્યક્તિ સુધી પહોંચવો પડે, એસપી હિન્દુસ્તાની ટીમ સુધી અને ગબ્બરભાઈ, અર્જુનભાઈ, શરવણભાઈ જોડે આ વ્લોગ પહોંચવો જ પડે. ગમે એટલો કરીને આ વ્લોગ સ્ટોરી સ્ટેટસ મૂકજો. અને એમની જોડે કોઈ જોડે પર્સનલ નંબર હોય તો પણ શેર કરજો મિત્રો, ઓકે. તો મિત્રો હવે આટલે વ્લોગ સમાપ્ત કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. વ્લોગ કેવો હતો કોમેન્ટ કરજો. જય માતાજી, જય બાબારી. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.